જય જગન્નાથ મિત્રો. દર વર્ષે જ્યારે અષાઢ સુદ બીજનો પવિત્ર દિવસ નજીક આવે છે ત્યારે સમગ્ર ભારતનું ધ્યાન ઓડિશાના પુરી શહેર તરફ કેન્દ્રિત થઈ જાય છે. કરોડો ભક્તો ભગવાન જગન્નાથજીની એક ઝલક મેળવવા માટે આતુર બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે રથયાત્રા માત્ર એક દિવસનો ઉત્સવ નથી? હકીકતમાં રથયાત્રાની તૈયારીઓ લગભગ 2 મહિના પહેલાં જ શરૂ થઈ જાય છે. દરેક લાકડું, દરેક દોરડું, દરેક રથ અને દરેક વિધિ શાસ્ત્રો અને સદીઓ જૂની પરંપરાઓ મુજબ જ કરવામાં આવે છે. આજે આપણે જાણીશું કે રથયાત્રા પહેલાં કઈ કઈ વિધિઓ થાય છે, ભગવાન માટે નવા રથ દર વર્ષે કેમ બનાવવામાં આવે છે અને એવી કઈ ગુપ્ત પરંપરાઓ છે જે સામાન્ય ભક્તો ક્યારેય જોઈ નથી શકતા. ચાલો શરૂ કરીએ. મિત્રો, રથયાત્રાની પ્રથમ વિધિ અષાઢ મહિનામાં નહીં પરંતુ વૈશાખ મહિનાની અક્ષય તૃતીયાથી શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને અનંત પુણ્ય આપનાર દિવસ માનવામાં આવે છે. અક્ષય એટલે જેનો ક્યારેય ક્ષય ના થાય. આ દિવસે કરવામાં આવેલા સારા કાર્યોનું પુણ્ય અવિનાશી માનવામાં આવે છે. આ જ શુભ દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીના 3 રથો બનાવવાની શરૂઆત થાય છે. આ વિધિને માત્ર એક કારીગરીનું કામ માનવામાં નથી આવતું. આ ભગવાનની સેવા છે અને તેથી દરેક કામ મંત્રોચ્ચાર સાથે શરૂ થાય છે. મિત્રો, આ પ્રશ્ન લગભગ દરેક ભક્તના મનમાં આવે છે. આખરે દર વર્ષે કરોડો રૂપિયાના નવા રથ બનાવવાની શું જરૂર? જૂના રથનો ઉપયોગ કેમ ના થાય? તેના પાછળ ખૂબ જ સુંદર આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે. જગન્નાથ પરંપરા આપણને શીખવે છે આ સમગ્ર સૃષ્ટિ પરિવર્તનશીલ છે. શરીર બદલાય છે, સમય બદલાય છે, ઋતુ બદલાય છે, પરંતુ ભગવાનનું ચૈતન્ય સદાય અવિનાશી રહે છે. જેમ નવ કલેબરમાં ભગવાન નવા દારૂ સ્વરૂપમાં પ્રગટ થાય છે, તે જ રીતે દર વર્ષે નવા રથ ભગવાનના નવા પ્રવાસનું પ્રતીક બને છે. આથી દરેક વર્ષે નવા રથ બનાવવામાં આવે છે. જૂના રથોને વિધિપૂર્વક વિસર્જિત કરવામાં આવે છે અથવા મંદિર પરંપરા મુજબ તેમના લાકડાનો ઉપયોગ અન્ય ધાર્મિક કામોમાં કરવામાં આવે છે. મિત્રો, 3 રથો માટે સામાન્ય બજારમાંથી લાકડું ખરીદવામાં આવતું નથી. ઓડિશા સરકારના વન વિભાગ અને શ્રી જગન્નાથ મંદિરના સેવકોની દેખરેખ હેઠળ ચોક્કસ જંગલોમાંથી પસંદ કરાયેલું લાકડું લાવવામાં આવે છે. પરંપરાગત રીતે મુખ્યત્વે ફાંસી, આસન, દોરા અને અન્ય યોગ્ય કઠિન લાકડાનો ઉપયોગ થાય છે, કારણ કે રથોના માળખાના જુદા જુદા ભાગો માટે અલગ પ્રકારના લાકડાની જરૂર પડે છે. આ લાકડું પસંદ કરવું માત્ર તકનીકી પ્રક્રિયા નથી. તે પહેલાં પૂજા કરવામાં આવે છે, વૃક્ષ પાસે પ્રાર્થના કરવામાં આવે છે, પછી જ તેને કાપવાની મંજૂરી આપવામાં આવે છે. આ પરંપરા આપણને શીખવે છે કે પ્રકૃતિ માત્ર સંસાધન નથી, તે પણ પૂજનીય છે. રથ બનાવવાનું કાર્ય કોઈ સામાન્ય સુથાર કરતો નથી. આ સેવા મહારાણા સેવકો દ્વારા કરવામાં આવે છે. સદીઓથી એક જ પરંપરાગત કુટુંબો આ સેવા કરતા આવ્યા છે. આ લોકો માટે રથ બનાવવું રોજગાર નથી, ભગવાનની સેવા છે. રથ નિર્માણ દરમિયાન તેઓ અનેક ધાર્મિક નિયમોનું પાલન કરે છે. દરેક લાકડાનો ટુકડો માપતી વખતે પણ પરંપરાગત માપદંડોનું પાલન કરવામાં આવે છે. આધુનિક મશીનો ઉપલબ્ધ હોવા છતાં ઘણું કામ આજે પણ પરંપરાગત સાધનોથી જ કરવામાં આવે છે, કારણ કે અહીં માત્ર મજબૂત રથ બનાવવાનો હેતુ નથી, પરંપરાને જીવંત રાખવાનો પણ છે. જ્યારે 9 કલેબરનું વર્ષ આવે છે ત્યારે એક વિશેષ યાત્રા કાઢવામાં આવે છે, જેને બન જાગા યાત્રા કહેવામાં આવે છે. બન એટલે જંગલ ને જાગા એટલે શોધ. આ યાત્રાનો હેતુ
ભગવાનના નવા દારૂની શોધ કરવાનો હોય છે. દૈતા સેવકો, પુરોહિતો અને અન્ય સેવકો ભગવાનની આજ્ઞા લઈને જંગલોમાં જાય છે. પરંપરા અનુસાર તેઓ માત્ર એવા નીમના વૃક્ષની શોધ કરે છે જેમાં ચોક્કસ શુભ લક્ષણો હોય. ઉદાહરણ તરીકે, વૃક્ષની નજીક સ્મશાન ના હોવું જોઈએ, વૃક્ષ પર વીજળી પડેલી ના હોવી જોઈએ, વૃક્ષમાં જીવાતનો ઉપદ્રવ ના હોવો જોઈએ અને મંદિર પરંપરા અનુસાર કેટલાક વિશેષ દેવી ચિહ્નો પણ હોવા જોઈએ. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. બનજાગા યાત્રા દર વર્ષે થતી નથી. તે માત્ર નવકલેબરના વર્ષમાં જ થાય છે, જ્યારે સામાન્ય રથયાત્રા માટે દર વર્ષે રથનું લાકડું અલગ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. મિત્રો, જગન્નાથ પરંપરામાં એક સુંદર સિદ્ધાંત છે. અહીં કોઈ પણ મોટું કાર્ય ભગવાનની આજ્ઞા વિના શરૂ થતું નથી. રથ નિર્માણ હોય, વિશેષ પૂજા હોય અથવા રથયાત્રાની તૈયારી, દરેક વિધિ પહેલાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. આ પરંપરા આપણને શીખવે છે કે જીવનમાં પણ કોઈ નવું કાર્ય શરૂ કરતા પહેલાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે સફળતા માત્ર આપના પ્રયત્નોથી જ નહીં, ભગવાનની કૃપાથી પણ મળે છે. મિત્રો, હવે આપણે ભગવાનના 3 દિવ્ય રથોની વાત કરીશું. ભગવાન જગન્નાથનો રથ, ભગવાન બલભદ્રનો રથ અને માતા સુભદ્રાનો રથ. દરેક રથનું પોતાનું નામ છે, પોતાનો રંગ છે, પોતાનો ધ્વજ છે અને પોતાના ઘોડા છે, અને દરેક પાછળ એક ઊંડો આધ્યાત્મિક અર્થ રહેલો છે. ચાલો એક પછી એક ત્રણેય રથને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ ભગવાન બલભદ્રજીના રથની. તેમના રથનું નામ છે તાલ ધ્વજ. તાલ એટલે તાળનું વૃક્ષ અને ધ્વજ એટલે વિજયનું પ્રતીક. આ રથ ભગવાન બલભદ્રની શક્તિ, સ્થિરતા અને ધર્મના રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. તાલધ્વજ રથમાં કુલ 14 પૈડા હોય છે. રથની ઊંચાઈ લગભગ 45 ફૂટ જેટલી હોય છે. રથના મુખ્ય રંગ લીલો અને લાલ. લીલો રંગ પ્રકૃતિ, જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. લાલ રંગ શક્તિ, સાહસ અને દિવ્ય ઉર્જાનું પ્રતીક છે. પરંપરા અનુસાર ભગવાન બલભદ્રના રથને 4 સફેદ ઘોડા ખેંચે છે. સફેદ રંગ પવિત્રતા અને સત્યનું પ્રતીક માનવામાં આવે છે. બલભદ્રજીને હળધર પણ કહેવામાં આવે છે. તેમના હાથમાં હળ અને મૂસળ હોય છે. તે આપણને શીખવે છે કે શક્તિનો ઉપયોગ હંમેશા ધર્મના રક્ષણ માટે જ થવો જોઈએ. હવે વાત કરીએ માતા સુભદ્રાના રથની. તેમના રથનું નામ છે દર્પદલન. કેટલીક પરંપરાઓમાં તેને દેવદલન પણ કહેવામાં આવે છે. દર્પદલન શબ્દનો અર્થ થાય છે અહંકારનો નાશ કરનાર. મિત્રો, આ નામ પોતે જ જીવનનો મોટો પાઠ શીખવે છે. માનવ જીવનમાં સૌથી મોટો શત્રુ બહારનો નથી, અંદરનો અહંકાર છે. આથી માતા સુભદ્રાનો રથ આપણને નમ્રતા અને કરુણાનો સંદેશ આપે છે. આ રથમાં કુલ 12 પૈડા હોય છે. તેની ઊંચાઈ લગભગ 44 ફૂટ જેટલી હોય છે ને રથના મુખ્ય રંગ હોય છે કાળો અને લાલ. કાળો રંગ અજ્ઞાનની અંત અને આંતરિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. લાલ રંગ દિવ્ય ઉર્જાનું પ્રતીક છે. માતા સુભદ્રાના રથને પણ 4 ઘોડા ખેંચે છે. પરંપરામાં તેમના નામોનો પણ ઉલ્લેખ મળે છે, પરંતુ સામાન્ય ભક્તો માટે સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર રથ માતૃશક્તિ અને શુભતાનું પ્રતીક છે. ભગવાન જગન્નાથ અને બલભદ્રજીની વચ્ચે સુભદ્રાજીનું બિરાજમાન થવું પણ પરિવારની એકતા અને સંતુલનનો સંદેશ આપે છે. હવે વાત કરીએ સૌથી ભવ્ય અને સૌથી વિશાળ રથની. ભગવાન જગન્નાથજીના રથનું નામ છે નંદી ઘોષ. કેટલાક પ્રાચીન ગ્રંથોમાં તેને ગરુડધ્વજ અથવા કપિધ્વજ તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે, પરંતુ આજે સૌથી વધુ પ્રચલિત નામ
નંદીઘોષ છે. આ રથમાં ત્રણેય સૌથી મોટા રથોમાંનો એક રથ છે. આ રથમાં કુલ 16 પૈડા હોય છે. તેની ઊંચાઈ લગભગ 45 થી 46 ફૂટ જેટલી હોય છે. રથના મુખ્ય રંગ પીળો અને લાલ હોય છે. પીળો રંગ ભગવાન વિષ્ણુના તેજ, જ્ઞાન અને આશાનું પ્રતીક છે. લાલ રંગ ભક્તિ અને દિવ્ય શક્તિનું પ્રતીક છે. પરંપરા અનુસાર ભગવાન જગન્નાથના રથને 4 ઘોડા ખેંચે છે. આ ઘોડાઓને ભગવાનની ઈચ્છા શક્તિ અને ધર્મયાત્રાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. મિત્રો, એક રસપ્રદ વાત એ છે કે ત્રણેય રથમાં એક પણ લોખંડનો મોટો માળખાકીય આધાર નથી જે તેમને આધુનિક વાહનની જેમ બનાવે. તેમનું નિર્માણ મુખ્યત્વે પરંપરાગત લાકડાના માળખા, દોરડા અને કારીગરોથી થાય છે. આ સદીઓ જૂની કલા આજે પણ જીવંત છે. શું આ ત્રણેય રથ માત્ર ભગવાનને એક મંદિરથી બીજા મંદિર સુધી લઈ જવા માટે બનાવવામાં આવ્યા છે? ના, આ ત્રણેય રથ આપણને જીવનનું દર્શન કરાવે છે. બલભદ્રજીનો રથ શીખવે છે કે ધર્મ વિના શક્તિ નિરર્થક છે. સુભદ્રાજીનો રથ શીખવે છે કરુણા વિના જીવન અધૂરું છે. અને ભગવાન જગન્નાથનો રથ શીખવે છે પ્રેમ અને શક્તિ વિના ભગવાન સુધી પહોંચવું શક્ય નથી. આથી જ્યારે ત્રણેય રથ એકસાથે આગળ વધે છે ત્યારે તે માત્ર યાત્રા નથી, તે જીવનના સંતુલનનો સંદેશ છે. મિત્રો, એક પ્રશ્ન ઘણા લોકો પૂછે છે, લાખો ભક્તો રથની દોરીને સ્પર્શ કરવા માટે આટલા આતુર કેમ હોય છે? મંદિર પરંપરા અને વૈષ્ણવ માન્યતા અનુસાર ભગવાનના રથને ખેંચવું એટલે ભગવાનની સેવામાં પોતાનો નાનો ફાળો આપવો. તેને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ઘણી લોકમાન્યતાઓમાં એવું કહેવામાં આવે છે કે શ્રદ્ધાપૂર્વક રથની દોરી ખેંચવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ અહીં એક વાત સમજવી જરૂરી છે. સૌથી મોટું ફળ દોરીને સ્પર્શવાથી નહીં, પરંતુ ભગવાન પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિથી મળે છે. ભગવાન માટે ભાવ સૌથી મહત્વનો છે. દર વર્ષે નવા રથ બન્યા પછી તેમની ભવ્ય સજાવટ કરવામાં આવે છે. હજારો મીટર કાપડનો ઉપયોગ થાય છે. રંગબેરંગી ધ્વજો, સુંદર લાકડાની કોતરણી, દિવ્ય ચિહ્નો અને પરંપરાગત શણગારથી સમગ્ર રથ જાણે જીવંત થઈ જાય છે. જ્યારે ત્રણેય રથ સિંહદ્વાર સામે તૈયાર ઊભા હોય છે ત્યારે તે દ્રશ્ય શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. લાખો ભક્તોની આંખોમાં આનંદના આંસુ આવી જાય છે, કારણ કે હવે ભગવાન પોતાના ભક્તો વચ્ચે આવવાના હોય છે. મિત્રો, ત્રણેય રથો હવે તૈયાર થઈ ગયા છે. દરેક કારીગરે પોતાની સેવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. પરંતુ હજુ ભગવાન જગન્નાથ પોતાના ગર્ભગૃહમાં જ બિરાજમાન છે. હજુ સુધી તેઓ રથ પર બિરાજમાન થયા નથી, કારણ કે રથયાત્રા પહેલાં ભગવાનને કેટલીક અત્યંત પવિત્ર અને રહસ્યમય વિધિઓમાંથી પસાર થવું પડે છે. આ વિધિઓ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ ભક્ત અને ભગવાન વચ્ચેના પ્રેમનો અનોખો અનુભવ છે. અને આ બધાની શરૂઆત થાય છે સ્નાન પૂર્ણિમાથી. સ્નાન પૂર્ણિમા આ દિવસે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, માતા સુભદ્રા અને સુદર્શન ચક્રને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે. તેમને મંદિરના વિશેષ સ્નાન મંડપ પર બિરાજમાન કરવામાં આવે છે. આ આખા વર્ષનો એકમાત્ર એવો દિવસ છે જ્યારે ભગવાનને ખુલ્લા આકાશ નીચે જાહેર દર્શન માટે લાવવામાં આવે છે. લાખો ભક્તો આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે દૂર દૂરથી પૂરી આવે છે. હવે શરૂ થાય છે મહાસ્નાન. પરંપરા અનુસાર ભગવાનને 108 પવિત્ર કળશોથી જળથી અભિષેક કરાવવામાં આવે છે. આ જળ મંદિરના પવિત્ર કૂવામાંથી વિધિપૂર્વક લેવામાં આવે છે. દરેક કળશ પર મંત્રોચ્ચાર કરવામાં આવે છે, શંખનાદ થાય છે, ઘંટો વાગે છે, વૈદિક સૂક્તો ગુંજી ઉઠે છે
અને ધીમે ધીમે ભગવાનના દિવ્ય સ્વરૂપ પર એક પછી એક 108 કળશોથી અભિષેક કરવામાં આવે છે. કલ્પના કરો મિત્રો, હજારો ભક્તો આકાશમાં ગુંજતું જય જગન્નાથ જય જગન્નાથ અને ભગવાન પર વરસતું પવિત્ર જળ. આ દ્રશ્ય કોઈ પણ ભક્તની આંખો ભીની કરી દે એવું હોય છે. પરંતુ અહીંથી શરૂ થાય છે એક અત્યંત રસપ્રદ પરંપરા. સ્નાન પૂર્ણિમા પછી એવું માનવામાં આવે છે કે ભગવાનને તાવ આવી જાય છે. હા મિત્રો, ભગવાનને પણ તાવ આવે છે. આ સાંભળીને ઘણા લોકો આશ્ચર્યમાં પડી જાય છે. પરંતુ આ પરંપરાનો અર્થ ખૂબ જ સુંદર છે. જગન્નાથ સંપ્રદાયમાં ભગવાનને માત્ર સર્વશક્તિમાન ઈશ્વર તરીકે જ નહીં, પરંતુ પરિવારના સભ્યની જેમ મનાવવામાં આવે છે. જેમ કોઈ બાળકને વધુ સ્નાન કરવાથી શરદી થઈ જાય, તે જ રીતે ભગવાનને પણ મહાસ્નાન પછી આરામની જરૂર પડે છે. આ ભક્તિનો એવો ભાવ છે જેમાં ભગવાન અને ભક્ત વચ્ચેનું અંતર લગભગ સમાપ્ત થઈ જાય છે. ભગવાન પણ આપણા જેવા જ સુખ અને દુઃખનો અનુભવ કરે છે, એવો ભાવ ભક્તોના હૃદયમાં જીવંત રાખવામાં આવ્યો છે. સ્નાન પૂર્ણિમા પછી શરૂ થાય છે અનાસાર. આ સમયગાળો સામાન્ય રીતે લગભગ 15 દિવસનો હોય છે. આ દરમિયાન ભગવાન જાહેર દર્શન આપતા નથી. મંદિરના ગર્ભગૃહના દરવાજા ભક્તો માટે બંધ રહે છે. મિત્રો, ઘણા ભક્તો આ દિવસોમાં પુરી આવે છે, પરંતુ તેમને ભગવાનના દર્શન મળતા નથી, કારણ કે માન્યતા અનુસાર ભગવાન આરામ કરી રહ્યા હોય છે. આ દિવસોમાં મંદિરના વિશેષ સેવકો ભગવાનની સેવા કરે છે. પરંપરા અનુસાર ભગવાનને ઔષધીય ગુણવાળા ભોગ અર્પણ કરવામાં આવે છે. હળવો આહાર, જડીબૂટીઓથી બનેલા પ્રસાદ અને વિશેષ સેવા કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળો ભગવાનના આરોગ્ય માટે સમર્પિત માનવામાં આવ્યો છે. આ પરંપરા આપણને એક સુંદર સંદેશ આપે છે. આપણું શરીર પર ભગવાનની ભેટ છે. જેમ ભગવાનને આરામ અપાય છે, તેમ જીવનમાં શરીર અને મનને પણ સમયસર આરામ આપવો જોઈએ. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે, જો ભગવાનના દર્શન બંધ હોય તો ભક્તો શું કરે? મિત્રો, આ દિવસોમાં ઘણા ભક્તો પુરી નજીક આવેલા અલારનાથ મંદિરના દર્શન કરવા જાય છે. વૈષ્ણવ પરંપરામાં એવી માન્યતા છે કે અનાસાર દરમિયાન ભગવાનની કૃપાનો અનુભવ અલારનાથજીના દર્શન દ્વારા પણ થઈ શકે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. અનાસાર પૂર્ણ થયા પછી આવે છે નેત્રોત્સવ. આ દિવસે ભગવાનના નેત્રોનું વિધિપૂર્વક પુનઃ અલંકાર કરવામાં આવે છે. આને ભગવાનની નવી દ્રષ્ટિના પ્રતીક તરીકે જોવામાં આવે છે. જાણે ભગવાન ફરીથી સમગ્ર વિશ્વ પર પ્રેમભરી નજરથી જોઈ રહ્યા હોય. જગન્નાથજીની વિશાળ આંખોનું મહત્વ આપણે અગાઉના વિડીયોમાં સમજ્યું હતું. અહીં નેત્રોત્સવ એ જ દિવ્ય દ્રષ્ટિના પુનર્જાગરણનું પ્રતીક છે. નેત્રોત્સવ પછી ભગવાન પ્રથમ વખત ભક્તોને દર્શન આપે છે. આ દર્શનને કહેવામાં આવે છે નવયૌવન દર્શન. નવયૌવન એટલે નવું યૌવન, નવી ઉર્જા, નવું તેજ. એવું માનવામાં આવે છે કે આરામ પછી ભગવાન ફરીથી સંપૂર્ણ તાજગી સાથે પોતાના ભક્તોને દર્શન આપે છે. આ દિવસે પુરીમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળે છે. ભક્તો ઘણા દિવસોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હોય છે. અને જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા, ત્યારે હજારો લોકોની મુખેથી એક જ અવાજ સંભળાય છે, જય જગન્નાથ. મિત્રો, આ આખી પરંપરા આપણને શું શીખવે છે? જીવનમાં સતત કાર્ય કરતા રહેવું જ પૂરતું નથી. આરામ પણ જરૂરી છે. શરીરનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. અને સૌથી મહત્વની વાત, ક્યારેક ભગવાન પણ મૌનમાં હોય છે. આપણને લાગે છે કે ભગવાન આપણને સાંભળતા નથી, પરંતુ તે માત્ર યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હોય છે. જેમ અનાસાર પછી ભગવાન વધુ તેજસ્વી સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે, તેમજ
જીવનના મુશ્કેલ સમય પછી પણ નવી આશાનો સૂર્ય ઉગે છે. મિત્રો, રથયાત્રાની શરૂઆત એક અદ્ભુત વિધિથી થાય છે. આ વિધિને કહેવામાં આવે છે પહાંડી. પહાંડી એટલે ભગવાનને મંદિરના ગર્ભગૃહમાંથી બહાર લાવી ધીમે ધીમે રથ સુધી લઈ જવાની પરંપરાગત વિધિ. મંદિરના દેતા સેવકો ભગવાનને પોતાના ખભા પર ધારણ કરે છે. મંત્રોચ્ચાર થાય છે. શંખનાદ ગંજી ઉઠે છે. ઘંટના નાદ વચ્ચે ભગવાન જાણે નૃત્ય કરતા હોય એવી લયમાં આગળ વધે છે. આ દ્રશ્યને પહાંડી બીજે પણ કહેવામાં આવે છે. મિત્રો, આ એક શોભાયાત્રા નથી. તેનો અર્થ છે ભગવાન પોતાના ગર્ભગૃહમાંથી બહાર આવીને દરેક ભક્ત સુધી પહોંચે છે. જગન્નાથ માત્ર મંદિરમાં પૂરાયેલા દેવ નથી. તેઓ પોતાના ભક્તોને મળવા પોતે બહાર આવે છે. આ જ રથયાત્રાની સૌથી મોટી વિશેષતા છે. ભગવાન ત્રણેય રથોમાં બિરાજમાન થયા પછી સમગ્ર વિશ્વ જે વિધિની આતુરતાથી રાહ જુએ છે તે છે છેરા પહારા. મિત્રો, ઓડિશાના ગજપતિ મહારાજ રાજવી વસ્ત્રોમાં રથ પાસે આવે છે. પરંતુ અહીં એક અદ્ભુત ઘટના બને છે. રાજા સિંહાસન પર નથી બેસતા. તેઓ સોનાના હેન્ડલવાળી વિશેષ ઝાડુ લઈને ત્રણેય રથોના મંચને સાફ કરે છે. ત્યારબાદ સુગંધિત જળ અને ચંદન મિશ્રિત પાણીનો છંટકાવ કરે છે. કલ્પના કરો, જે રાજા સમગ્ર રાજ્યના શાસક છે તેઓ ભગવાનના સેવક બનીને ઝાડુ લગાવે છે. મિત્રો, છેરા પહારા માત્ર એક પરંપરા નથી, તે જીવનનું સૌથી મોટું શિક્ષણ છે. ભગવાનની સામે ન કોઈ રાજા, ન કોઈ ગરીબ, ન કોઈ ઊંચો, ન કોઈ નીચો. ભગવાન સમક્ષ બધા સમાન છે. જે વ્યક્તિ પાસે સૌથી વધુ સત્તા હોય તે પણ ભગવાનનો સેવક જ છે. આ પરંપરા સદીઓથી આપણને વિનમ્રતા શીખવે છે. આજના સમયમાં પણ આ સંદેશ એટલો જ પ્રાસંગિક છે જેટલો સદીઓ પહેલાં હતો. ઘણા લોકો પૂછે છે, ભગવાન મંદિર છોડીને બહાર કેમ આવે છે? વૈષ્ણવ પરંપરા કહે છે, ભગવાન પોતાના એવા ભક્તોને દર્શન આપવા બહાર આવે છે જે કોઈ કારણસર મંદિરમાં પ્રવેશી શકતા નથી. રથયાત્રા એ ભગવાનની કરુણાનું જીવંત પ્રતીક છે. ભગવાન પોતે ભક્ત સુધી પહોંચે છે. તેથી ભગવાન જગન્નાથને પતિત પાવન પણ કહેવામાં આવે છે. ત્યારબાદ શરૂ થાય છે રથ ખેંચવાની પવિત્ર પરંપરા. હજારો લોકો એક સાથે દોરી પકડે છે. કોઈ ધનિક છે, કોઈ ગરીબ, કોઈ વિદ્વાન છે, કોઈ સામાન્ય શ્રમિક. પરંતુ દોરી પકડતી વખતે બધાની ઓળખ એક જ હોય છે, ભગવાનના ભક્ત. આ દ્રશ્ય આપણને શીખવે છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ એકતા અને સહકારથી જ બને છે. સૌથી પહેલાં ભગવાન બલભદ્રનો તાલ ધ્વજ આગળ વધે છે. પછી માતા સુભદ્રાનો દર્પદલન અને અંતે ભગવાન જગન્નાથનો નંદી ઘોષ. સમગ્ર માર્ગ પર જય જગન્નાથના નાદ ગુંજી ઉઠે છે. શંખો વાગે છે, મૃદંગ અને ઝાંઝનો નાદ થાય છે. ભક્તોની આંખોમાં આનંદના આંસુ હોય છે, કારણ કે આ માત્ર રથ નથી ચાલતા, ભક્તોના હૃદયમાં વસેલો વિશ્વાસ આગળ વધી રહ્યો છે. હવે એકવાર આખી યાત્રા પર નજર કરીએ. અક્ષય તૃતીયાથી શરૂઆત, રથ નિર્માણ, સ્નાન પૂર્ણિમા, અનાસાર, નેત્રોત્સવ, નવયૌવન દર્શન, પહાંડી, છેરા પહારા, આ બધી વિધિઓ મળીને આપણને એક જ સંદેશ આપે છે. ભગવાન સુધી પહોંચવાનો માર્ગ ધીરજ, સેવા, વિનમ્રતા અને ભક્તિમાંથી પસાર થાય છે. રથયાત્રા માત્ર એક દિવસનો ઉત્સવ નથી, તે માનવ જીવનની સંપૂર્ણ આધ્યાત્મિક યાત્રાનું પ્રતીક છે. આપણે ઘણી વખત ભગવાનને શોધવા માટે દૂર દૂર જઈએ છીએ, પરંતુ ભગવાન જગન્નાથ આપણને શીખવે છે કે જ્યારે ભક્તિ સાચી હોય ત્યારે ભગવાન પોતે જ ભક્ત સુધી આવી જાય છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો
અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જય જગન્નાથ.